લાલજી, હું ગામ બાલંબાનો છું. મારો તાલુકો જોડિયા, જિલ્લો જામનગર છે. અત્યારે અહીંયા 18 વર્ષથી હું જેલમાં છું. જેલમાં કડિયા કામ કરું છું અને બહુ સારી રીતે રહું છું. સ્ટાફ વિરુદ્ધ આપણે સ્ટાફથી બહુ સારો સહમત છે અને કાયદેસર અહીંયા રહ્યો છું. અને આજે સરકારે મને છોડ્યો છે, તો હવે બાર પરિવારને સહમત થાવ બસ. બીજા લોકોને બહુ સારું અંદર અહીંયા રહ્યો, શાંતિથી રહ્યો અને જેલ કાપો, એ બહુ સારું છે અને સારી રીતે રહેજો એમ. હવે સાહેબ જેલ બહાર હોય એને ગુનો આવો ન કરવો, એ અમે હા કહી જી, જે હોય શાન કરી લેવાનું અને પડ્યું રહેવાનું શાંતિ. અત્રેની જેલ ખાતે, અત્રેની રાજકોટ જેલ ખાતે સજા ભોગવતા, આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પૈકીના 4 કેદીઓ કે જેઓ કલમ 302માં છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા હતા. એ 4 કેદીઓના નામ છે દેવસીભાઈ લાલજીભાઈ દલવાડી, સરમણભાઈ પુંજાભાઈ ખોડિયાદર, દુલ્લાભાઈ હાદાભાઈ નાંગસ અને નવગણભાઈ ગુગાભાઈ ઠાકોર. આ 4 કેદીઓનું કેસ છે આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. જે કેદીઓને આજરોજ સરકારે તેમની જેલની અંદરની સારી વર્તણૂક તેમજ અન્ય કોઈ એના વિરુદ્ધ બીજા કોઈ સેકન્ડ કેસ નોંધાયેલા ન હતા, જે અનુસંધાને જેલ એડવાઇઝરી બોર્ડના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેઓને શરતને આધારે જેલ મુક્ત કરેલ છે. જે કેદીઓ આજ રોજ જેલમાંથી મુક્ત થશે અને જેલ મુક્તિ અંગેની કન્ડિશન મુજબ હવે પછીના 2 વર્ષ સુધી એના વિરુદ્ધ કોઈ કેસ નોંધાશે નહીં, એ બાબતની એની પાસેથી ખાતરી અને બાંયધરી લેવામાં આવી છે અને 2 સદ્ધર જામીનો તેમના તરફથી રજૂ કરવામાં આવે છે. જે જામીન જે તે પોલીસ સ્ટેશનમાં તે લોકોએ ભરાવી દીધેલ છે અને આજરોજ તેઓને સમાજમાં ફરીથી પુનઃસ્થાપિત કરવા માટે સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકાઓ તેમજ અલગ અલગ ધાર્મિક પુસ્તકો આપી અને જેલ મુક્ત કરવામાં આવેલ છે અને તેઓએ સ્વૈચ્છિક રીતે હવે પછી કોઈ પણ ગુનો નહીં કરવા માટેના શપથ લીધેલ છે અને સમાજમાં પણ આવો મેસેજ આપવા માટે તેઓએ જણાવેલ છે.